चल के बाथरूम में कबूतर आयो મને कबूतर थी એટલી બીક લાગ ઓ બાપ રે તો ગાઈસ ગુડ મોર્નિંગ હર મહાદેવ ચા નાસ્તો થઈ ગયો છે ને બસ હવે બધો નહીં ધોઈને જતા રહ્યા એના કપડાં આપણે પલાળીને પછી કચરા પોતું ચાલુ કરીએ એટલી ઘર કપડાં થોડા બફાઈ જાય તો ગાઈસ જુઓ કાલે બધા કપડાં મસ્ત વાળીને મૂકી દીધા તો ચાલુ કપડાં અલગ રાખ્યા આટલા પહેરવાના હું રેગ્યુલર ઘરમાં જ પહેરું છું બહાર જવા માટેના કપડાં ઓમાં રાખ્યા અને પેલી સાડીઓ ને એવું બધું હતું ને એ બધું મૂકી દીધું હું તો અંક હું પૂરાઈ જઈ હતી એનું કારણ હું ખબર બતાવો આ બાજુથી જેવી બારી ખોલીએ ને એટલા પવન જોજો અવાજ આવશે જુઓ એટલે છે ને મારે પહેલાં આ દરવાજો બંધ કરવો પડે કોઈ બી કોમ કરવું હોય ને મારા રૂમમાં તો આ દરવાજો મારે પહેલો બંધ કરવો પડે આચલ નાવા બેઠેલી છે એટલે વિડીયો કોઈ ઉતારાયો નહીં એક હાથે મોબાઈલ છે ને એક હાથે વિડીયો ઉતારું પહેલાં તો બાલ્કનીમાં તો પોતું થઈ ગયું અને હવેથી પોતું કરું રોજ પોતું કરીએ ને તો એટલી ધૂળ આવે ને જબરજસ્ત આવે હ તો હું પૂરાઈ જવાનું કારણ એક હતું કે આ બારી ખોલીએ ને એટલે બહાર દરવાજો જે બેડરૂમનો રહ્યો ને એ ભીટકાય ગાઈસ એ દરવાજો બંધ કરી અને પછી જ આ રહીએ બાલ્કની ખોલાય ને પછી જો હોય કારણ મેં હાલ પોતું કરી દીધું વિડીયો બનાવતા ફાવતું નહીં આજે તો આ ચાલ નાવા બેઠેલી હોય એટલે હું જાતે વિડીયો બનાવું અને જાતે કોમ કરવાનું હોય એટલે ફાવતું નહીં પોતું બાલ્કનીમાં બધું થઈ ગયું ઓય પણ થઈ ગયું હવે નીચેથી આ ડોલ ભરીને લાવી ફટાફટ પોતું કરી નાખું મારે સોડીઓ બધી જે તે લિક્વિડ વાપરે ને મને આવું બધું સાફ સફાઈ કરવા માટે મને લિક્વિડનો કોઈ લિક્વિડ મને ગમતું નહીં મને પાવડર બહુ મસ્ત ગમે કારણ કે પાવડર અને લીંબુ હોય ને તો મસ્ત સાફ થઈ જાય એટલે હું તો ખાસ કરીને આવું વોશ બેઝિંગ રોજે રોજ સંડાસ ધોઉં ને ટબ તોય હું પાવડરથી જ ધોઈ નાખું બાથરૂમે પાવડરથી ધોઈ દઉં મને પહેલાંથી પાવડરની ટેવ પડેલી કે કપડો ધોવાનો પાવડર આવે ને ગમે તે પાવડર હોય નિરમા પાવડર હોય કે હમણાં વળી પેલો સારા મનો પાવડર લાવ્યા છે સર્ફ એક્સલ તો એ થોડો નાખું પણ મને પાવડર સિવાય બીજું ગમતું જ નહીં આ બધા લિક્વિડો ને બધું ઠીક ભાઈ લિક્વિડ નાખી દીધું મશીન ચાલુ કરી દઈએ અડધા કપડાં સવારે બધા કપડાં પલાળ્યા હતા એ કપડાં બધા નાખી દઉં પાછા તો કાંઈ જુઓ કેટલું મસ્ત ઘર લાગવા મળ્યું સુંદર કને મારા જેમ આવી રીતે ઘર એકદમ સાફ થઈ જાય તો મસ્ત એવું થાય ને કે આમ દિલમાં જેટલી શાંતિ થતી આ ઢીંગલો મેં ઉપર મેં નહીં રાખ્યો આજે આંચલ ઉપર મૂકી દીધો હોય પેલા પીપળા ઉપર બધું એક સાઈડ ગોઠવ્યું હજી આ બેડની ચાદર મારા ગાડલાની ચાદર રહી ને એની અત્યારે હાલત ધોવા કાઢવાની છે બીજા ફેરામાં નાખવાની એટલે બીજો ફેરા કપડાં ધોરાશી એટલી ઘર તો મારી ચાદર પલળી જશે એનું કોઈ ટેન્શન નહીં આચલ બેન બનાવે રોટલી તો મેં બધું કચરા પોતું કરી દીધું ગાઈસ આજે આપણે ભાખરી અને દહીંનું રાયતું બનાવવા જઈ રહ્યા છીએ અને મારા આચલ જુઓ ભાખરી છે કે માનસી ભાખરી વણે ને હળદરવાળી ભાખરી અને દહીંનું રાયતું જો જીરાનો વઘાર કર્યો મૂકી દીધો પણ લસણ લીલા મરચાંનો વઘાર કરીશું મસ્ત લસણ પાકી જાય પછી આ ડુંગળી છે ડુંગળીમાં બધા મસાલા કરેલા છે નાખશું મસાલો બળવાનો ને એટલે આવી રીતે નાખી ચટણી આ તો થોડું પાણી લાવી ડુંગળી છે બધા મસાલા થોડું પાણી આવજે બેટા મસાલો એકદમ મસ્ત ચડી જાય પછી છેલ્લે દહીં નાખીશું હજી મસાલો નહીં પાક્યો ઉપર તેલ છૂટું પડી જાય ને ચટણી જેવું એકદમ બની જાય ને પછી આપણે દહીં કાઢીને રાખ્યું હોય દહીં નાખી દઈશું એ ગરમમાં પાછું ના નખાય થોડી રહેવા દેવું પડે પછી
તો ગાઈસ જુઓ રાતના વાગી ગયા 8:05 થઈ ગયા. તો ગેસ બંધ કરી દીધો હો, થોડું ઠંડુ થવા દઈને પછી દહીં નાખવાનું એટલે દહીં ફાટે નહીં. શું થોડા કાઢી નાલ ને મને. બધા નખાતા છે બસ એટલા નાખી દે. મૂકી દો. શું હતું બતાવજે. ચો હ ચો આવ્યો હેડ જે જોઈએ આપણે. હેડ હેડ આપણે જોઈએ આપણે બે. હેડ હેડ આપણે બે જોઈએ શું હતું મને જોવા દેજે વાર. કોઈ હા નહીં બેટા, કશું નહીં. જો લાલા કશું નહીં બેટા. કબૂતર આવ્યું તો શું આવ્યું તું? શું આવ્યું તું ટાઈશું? કશું નહીં બેટા, તને ખાલી વેમ હતા રે. લાલા તારો વેમ જ છે, કોઈ હોય કશું નહીં. તો પાછળ કોઈ હોય બાબુ વેમ હતો બેટા તારો. કોઈ દેખાતું નહીં ટાઈસું તો. ચલ કે બાથરૂમમાં કબૂતર આવ્યો ને મને કબૂતરથી એટલી બીક લાગે. બાપરે ઈશુડા બાથરૂમમાં કબૂતર આવી ગયું. એટલે ટાઈસુડી રહી ને એટલે ફટફટ ફટફટ અવાજ આવવા જોજે. આ બાથરૂમમાં પેલા બાથરૂમમાં કે આચલ કે કબૂતરું કે બાથરૂમમાં પેઈ ગયું કે અને અવાજ ઘડી થાય ને ફટફટ ફટફટ અવાજ બોલો. હા બોલ. હા ચોકડ હેડ જે જોવું હેડ જે એટલે જો વિડીયો ઉતારા દે પેલા અંદર ચો. આ વળી આટલી હું કે ખબર કે બાથરૂમમાં પેઈ ગયું તો ચો જીતાણ